મોડાસામાં મોંઘવારી સહિતના મુદ્દાઓને લઈને કોંગ્રેસ દ્વારા વિશાળ રેલી કાઢવામાં આવી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। શહેરના મુખ્ય 4 રસ્તાથી આ રેલી નીકળી, જેમાં મોંઘવારીનો વિરોધ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે। સરકાર આંખ કાન કરી રહ્યું છે તેવું પણ કોંગ્રેસનું કહેવું છે। અત્યારે જનતા પીડાઈ રહી છે, મોંઘવારીનો માર સહન ન કરી શકે તેવી પરિસ્થિતિ છે। તેવામાં મોંઘવારીની વાત હોય, નીટ પેપર લીક કાંડ હોય, એ સિવાય પેટ્રોલ ડીઝલના વધતા ભાવ હોય, ખેડૂતોના મુદ્દે પણ આ વિરોધ પ્રદર્શન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું કે જેમાં ઊંટ ગાડીની અંદર બાઇક, ગેસના બોટલ અને પેટ્રોલ ડીઝલ બધું જ રાખી અને હાથમાં પ્લેકાર્ડ સાથે કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ દ્વારા આ વિરોધ પ્રદર્શન રેલી સ્વરૂપે કરવામાં આવ્યું। किसान इस देश का जानता ही है, इस राज्य का जानता है कि क्या हालात आ रहे हैं। नीट के कहीं पे पेपर फूट रहे हैं, कहीं पे भ्रष्टाचार इतनी परम सीमा पर पहुंच गया है कि आज भ्रष्टाचार को भ्रष्टाचार समझा ही नहीं जा रहा, वो एक सिस्टम समझा जा रहा है कि यही होगा। उसके अलावा जो युवाओं के साथ जिस तरह से खिलवाड़ हो रहा है, उनके भविष्य के साथ खिलवाड़ हो रहा है। जैसे प्रमुख श्री ने बताया कि पेपर फूट रहे हैं और पाठ्य पुस्तक दिया नहीं जा रहा है। क्या आप 12 साल का जो व्यवस्था है उसकी कौन सी व्यवस्था की आप ये सेलिब्रेशन कर रहे हैं? मैं आपसे पूछना चाहता हूं मीडिया के माध्यम से, क्या सेलिब्रेशन कर रहे हैं आप? ये सेलिब्रेशन कर रहे हैं कि जब हिंदुस्तान के इतिहास में डॉलर का भाव इतना नहीं था और वो बढ़ चुका है, उसका आप सेलिब्रेशन कर रहे हैं। पेट्रोल और डीजल के भाव जिस कदर से बढ़े, इसका सेलिब्रेशन कर रहे हैं। आपके युवाओं को रोड पर उतर करके अपना हक मांगना पड़ रहा है, इसका सेलिब्रेशन कर रहे हैं। मैं पूछना चाहता हूं कि किसान को रोड पर उतर करके अपने लहलहाते हुए खेत छोड़ करके, खेती का जब मौसम है उस टाइम पे ना उनको दाना मिल रहा है, ना उनको बीज मिल रहा है, ना उनको खातर मिल रहा है, उसके बावजूद उनको अपने खेत छोड़ करके रोड पर आके अपने हक के लिए लड़ाई करनी पड़ रही है। भूखे प्यासे रोड के सीमेंट के ऊपर, आरसीसी के रोड के ऊपर और डामर के रोड के ऊपर आकर के उनको लेटना पड़ रहा है, सोना पड़ रहा है। और अपनी बात को गांधीनगर तक पहुंचाने के लिए जब वो जाते हैं तो कहीं ना कहीं कुछ व्यवस्था खड़ी करके उनके आंदोलन को तोड़ा जा रहा है। क्या इसका सेलिब्रेशन किया जा रहा है? मैं आपके माध्यम से सरकार से ये पूछना चाहता हूं और इसी सवाल को इस बहरी और मूंगी सरकार तक पहुंचाने के लिए हम लोग सब यहां पर जमा हुए हैं। कांग्रेस पार्टी का एक एक कार्यकर्ता तालुका से लेवल से लेकर के राज्य लेवल तक के तमाम कार्यकर्ता और नेता यहां पर मौजूद हैं और हम सब एकजुट होकर एक ही बात लेकर के आए हैं कि गरीबों को, युवाओं को उनका हक मिलना चाहिए। जय हिंद, जय भारत, जय कांग्रेस। प्रदेश कांग्रेस द्वारा અને અરવલ્લી જિલ્લા કોંગ્રેસ, મોડાસા શહેર કોંગ્રેસ અને મોડાસા તાલુકા આજરોજ જે પ્રમાણે આજે રાજ્યની અંદર, દેશની અંદર મોંઘવારીએ જે પ્રમાણે માજા મૂકી છે, સામાન્ય માણસનું જનજીવન આજે ખોરવાઈ ગયું છે, યુવાનો, વિદ્યાર્થીઓનું ભવિષ્ય આજે ગૂંગળાઈ રહ્યું છે। જેમ કે ખેડૂતોને આજે ખાતર પૂરતા પ્રમાણમાં મળતું નથી, ભાવ બિયારણના હોય આસમાને પહોંચી ગયા છે, એમની ઉપજો જે હોય તો ઉપજોનો ભાવ પણ પોષણક્ષમ મળતો નથી। યુવાને જ્યારે ખૂબ મહેનત કરે અને પોતાનું ભવિષ્ય ઉજળું કરવા માટેના રાત અને દિવસ પ્રયત્નો કરી પરીક્ષા આપવા જાય તો નેટનું પેપર ફૂટી જાય, આ દેશની દુર્દશા કહેવાય। મહિલાઓ હોય કે સામાન્ય માણસ હોય, મધ્યમ વર્ગનો વ્યક્તિ હોય, એનું જનજીવન આજે જો પેટ્રોલ ડીઝલના ભાવ જ્યારે આસમાન પહોંચી ગયા હોય, સામાન્ય માણસનો ગૃહગ્રસ્તી કઈ રીતે ચલાવી આજે પ્રશ્ન ઊભા થયા। સરકાર જ્યારે 12 વર્ષના ઉત્સાહોનો તાઇફા કરતી હોય તો મારે એ કહેવું છે કે દેશનું ભવિષ્ય જ્યારે શાળાઓમાં છે, 8 જૂનથી જ્યારે શાળાઓ ખુલી ગઈ પણ અત્યાર સુધી પૂરતા પ્રમાણમાં પાઠ્યપુસ્તકો જો શાળાની અંદર ન મળ્યા હોય તો આ શરમજનક કહેવાય કે તમે તમારા ઉત્સવ મનાવો છો 12 વર્ષના, પણ જે દેશનું ભવિષ્ય શાળાઓની રૂમની અંદર બેઠું છે એના ભવિષ્યને ઉજળવા માટે તમે પાઠ્યપુસ્તકો જો ના પહોંચી શકતા હોય તો આ દેશનું આ દુર્ભાગ્ય કહેવાય। અને એટલા માટે આજે સમગ્ર અમારા કોંગ્રેસના આગેવાનોએ આજે સરકારના આંખ અને કાન ખોલવા માટે મોડાસા શહેરની અંદર લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે એક રેલીનું પ્રદર્શન કર્યું છે। અમારા તમામ આગેવાનો અહીંયા ગેસની બોટલ હોય, તેલના ખાલી ડબ્બા હોય, ઊંટ લારી ઉપર આ પ્રદર્શન કરી અને સરકારને ઉજાગર કરવાનો, પ્રજાના પ્રશ્નોને વાચા આપવાનો પ્રયત્ન આજે અમારા તમામ કોંગ્રેસના આગેવાનો કરી રહ્યા છે।